હેલો વેનેસ જૂના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જો છે એફવાય બીકોમ સેમ 1 સ્ટેટિસ્ટિક્સ યાદ છે ને? પાર્ટ 2 ના લેક્ચરમાં આપણે જોયું છે રિવિઝન લેક્ચરમાં થિયરી કયા પ્રકારે આવી શકે, કઈ આવી ગઈ છે, ટૂંકા દાખલાની ચર્ચા કરી, આપણે પૂરેપૂરા પ્રશ્નપત્ર જોયા કે રીતના શું છે પૂછાયું પરીક્ષામાં, શું આવી શકે, અને પછી આપણે નિકામની બી ઘણી બધી વાત કરી એટલે આપણો લેક્ચર કલાકનો થયો હતો. પણ હવે આ લેક્ચરમાં આપણે અન્ય કોઈ વાતો કરવા નથી. આપણે જે દાખલાઓ જે છે અબ તક આए નહીં है वो लाने का है. જે દાખલાઓ નથી આવ્યા તે આપણે જોવાના છે. બરાબર? તો સૌપ્રથમ આપણે શુભ કરીએ. તમને રકમ વાંચતા કેટલી આવડે તે આપણે જોઈએ. નીચેની માહિતી પરથી પ્રસારનું યોગ્ય માપ શોધો. પ્રસારનું યોગ્ય માપ, તો પ્રસાર એટલે વિસ્તાર, વિસ્તારાંક, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન અને હા ચતુર્થક વિચલન. આમાંથી કોઈ એક વિચલન. વિચલન તમને ખબર છે? વિચલન એટલે વિક્ષેપ ઉભો કરનાર. તમે 4 જણા મસ્ત વાત કરતા હો ને કોઈ નક્કામ આવી જાય તો તમારે વિચલન કહેવાનું. શું કહેવાનું? વિચલન. જે વિક્ષેપ ઉભો કરે તેને શું કહેવાય? વિચલન. તો દાખલામાં આપણે સરેરાશ પ્રસારનું યોગ્ય માપ, તો પ્રસારનું યોગ્ય માપ એટલે કયું આવે? ચતુર્થક વિચલન. તમને માહિતી આપી છે વર્ગ અને બાજુમાં આવૃત્તિ એટલે કે વર્ગમાં લખેલા છે 600 થી ઓછા, ત્યાર પછી 600 થી 800, 800 થી 1000, 1000 થી 1500, 1500 થી 3000 અને 3000 થી વધુ. આવૃત્તિ આપી છે 15, 32, 47, 120, 90 અને 36. તો આ પ્રકારે તમને માહિતી આપી છે. પ્રસારનું યોગ્ય માપ એવું કે તો તમને ચતુર્થક વિચલન ગણવાનું ભૂલતા નહીં. પરીક્ષામાં આવો દાખલો આવી શકે નથી અત્યાર સુધી. બરાબર છે? તો સૌપ્રથમ ચતુર્થક એટલે કોનો ભાઈ તમને ખબર પડવી જોઈએ. કોનો ભાઈ કહેવાય? મધ્યસ્થનો ખોવાઈ ગયેલો, અધૂરી ઈચ્છા વાળો. એટલે બાજુમાં કોનું ખાનું બનાવવાનું આવે? CF નું. કોનું ખાનું બનાવવાનું છે? CF નું. અને Q1 અને Q3 શોધવાનું દરેકને ખબર પડી ગઈ. આપણે પાર્ટ 2 માં લેક્ચરમાં લખેલું છે ચતુર્થક વિચલન અને વિચલનાંક Q3 ઓછા Q1 છેદમાં 2 વિચલન માટે. વિચલનાંકમાં Q3 ઓછા Q1 છેદમાં એ લખવાનું પ્લસ થી. એટલે ટૂંકમાં તમારે Q1 અને Q3 શોધવું પડે. ક્યારે? ચતુર્થક વિચલન પૂછે ત્યારે, વિચલનાંક પૂછે ત્યારે, પ્રસારનું યોગ્ય માપ કે ત્યારે. યાદ રહેશે? આ પરીક્ષામાં પછી મને કહેતા નહીં કે બાકી રહી ગયું હતું મારું. તો સૌપ્રથમ 15, 15 વત્તા 32, 47, 47 વત્તા 47 એટલે 94, વત્તા 120 એટલે 214, વત્તા 90, 304. તો તમારો આવૃત્તિનો સરવાળો ટૂન ટૂન કેટલો થવાનો છે? 340. ત્યાર પછી તમારે Q1 ની ગણતરી કરવાની છે અને Q3 ની ગણતરી. બરાબર? Q3 ની નહીં, Q3 ની ગણતરી. આપણે એમાં બે ભાગ કરી દઈએ એટલે તમને સારી રીતના સમજ પડે. સૌપ્રથમ તો આપણે Q1 નો વર્ગ નક્કી કરવા જવાનું. કોનો વર્ગ? Q1 નો વર્ગ. કેમ વર્ગ નક્કી કરવાનો?
વર્ગ આપેલા છે એટલે પેલા 1 લખવાનું કૌંસમાં n વત્તા 1 કેમ નહીં આવે અને કેમ આવે તો જ્યારે વર્ગ આપે ત્યારે 1 નહીં આવે અને વર્ગ નહીં આપે ત્યારે 1 લખવાનું ને CF માં જોતા એ તમારે લખી દેવાનું મારી તો 340 ભાગ્યા 4 જ્યારે પેલી બાજુ પર મારે Q3 નો વર્ગ નક્કી કરવો હોય તો 3 કૌંસમાં n ભાગ્યા 4 કૌંસમાં તેનું તે જ રહે પણ Q1 એટલે 1 લખવાનું Q3 એટલે પહેલા 3 લખવાનું 340 ભાગ્યા 4 તો 85 ને તમારે CF માં જોવાનું જ્યારે પેલી બાજુ પર જોઈએ આપણે તો 340 ભાગ્યા 4 એટલે 85 85 ગુણ્યા 3 એટલે 255 ને CF માં જોતા એ તમારે લખવાનું છે તો આપણો Q1 નો વર્ગ કયો આવે અને Q3 નો વર્ગ कौन सा वाला आते हैं हम देखते हैं તો કેવી રીતના જોવાનો મધ્યસ્થ દાખલા આપણે જોઈ ગયા છે પણ જેને ખબર નથી એના માટે આપણે માત્ર 1 સેકન્ડ અથવા 10 સેકન્ડનો આપણે ઉપયોગ કરતા છે કે 85 કરતા નાની સંખ્યા આપણે CF ના ખાનામાં જોવાની તે પણ નજીકની તો 15 47 94 94 85 કરતા વધારે કેવા નજીકની સંખ્યા કઈ આવે 47 તો આ CF નીચે બોક્સ બનાવવાનું આ આપણો Q1 નો વર્ગ કોનો Q1 નો વર્ગ આ Q1 નો વર્ગ એવું કે મારો Q1 નો જવાબ 800 અને 1000 ની વચ્ચે છે 800 પણ હોઈ શકે 1000 પણ હોઈ શકે પણ એની વચ્ચે છે આવું કે ખ્યાલ આવ્યો તો Q1 નો વર્ગ આપણો થવાનો છે 800 થી 1000 જ્યારે Q3 માં 255 કરતા નાની સંખ્યા એટલે 214 થવાની નીચે આપણે બોક્સ બનાવીએ તો આપણો Q3 નો વર્ગ સાનો Q3 નો વર્ગ 1500 એટલે 3000 થવાનો છે સમજાય આટલું પછી લખવાનું આપણે સૂત્ર Q1 બરાબર L વત્તા 1 કૌંસમાં n ભાગ્યા 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા I જ્યારે Q3 માટે L પ્લસ 3 કૌંસમાં n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા I ખ્યાલ આવે સૂત્ર કેવી રીતના લખવાનું છે તે હવે આપણે આપણી કિંમત મૂકીએ તો L લલ્લુભાઈ કોને કહેવાય તો L એટલે આપણો જે આ 800 છે ને લલ્લુભાઈ કહેવાય કેટલા કહેવાય લલ્લુભાઈ કેટલા 800 800 પ્લસ n ભાગ્યા 4 નો આપણો ઉપરનો જવાબ કેટલા વાળો છે 85 અને Q1 વખતનો CF એટલે Q1 એટલે આ એનો CF એટલે કયો 47 તો માઈનસ 47 F એટલે આવૃત્તિના ખાના બોક્સમાં બેહી ગયો તે આપણો મહેમાન 47 વાહ એ પણ 47 ઉપર બી 47 I એટલે કે વર્ગ લંબાઈ 1000 માઇનસ 800 કેટલા આવવાના છે 200 જેને સમજ નહીં પડે એ વર્ગ લંબાઈ પણ જો 1000 ઓછા 800 કરવાનું આવે ને 200 ક્યારે અનિવારક હોય ત્યારે આ રીતના કરવા જવાનું અને ત્યારે આમાં 0.5 ઓછા કરીને 799.5 લખવા પડે યાદ રાખજો અનિવારક હોય ત્યારે 800 માં છેડખાની કરવી નહીં બધું કામ કેલ્સી કરી આપે સ્ટેપ લખવાનો કોઈ માર્ક નથી આપવાના 85 ઓછા 47 ગુણ્યા 200 ભાગ્યા 47 કરો તો તમારા આન્સર 161.70 આવવાનો છે પ્લસ 800 કરી દેવ તો તમારો આન્સર 961.70 કોનો જવાબ Q1 નો કેટલા આવે જવાબ Q1 નો 961.70 ખ્યાલ આવે એ જ પ્રમાણે આપણે Q3 ના ઘરમાં ગણતરી કરીએ તો L લલ્લુભાઈ એટલે કેટલા કહેવાય 1500 પ્લસ
3 n ભાગ્યા 4 એટલે આપણે જવાબ કયો લેવાનો છે? કેટલો? 255. CF નો જવાબ 1500 વાળામાં CF નો જવાબ કેટલો કહેવાય? 214. છેદમાં F. F એટલે ખોખામાં બેસી ગયો કેટલો? 90. અને વર્ગ લંબાઈ માટે 3000 માઇનસ 1500 અથવા તો અહીંયા જોવાનું 3000 માઇનસ 1500 કેટલા આવે? 1500. વર્ગ લંબાઈ બંનેમાં અલગ અલગ છે. પહેલા 1500 ને બિલકુલ છેડવા નહીં, બધું કામ કેલ્સીમાં કરવાનું. શું કરવાનું? 255 માઇનસ 214 ગુણ્યા 1500 ભાગ્યા 90 કરો તો તમારા આન્સર 683 પોઈન્ટ 683.33 પ્લસ કરી દો 1500 તો 2183.33 તમારો Q3 નો જવાબ આવવાનો છે. કેટલા આવે? 8. થઈ ગયું. પછી તમારે ગણવાનું ચતુર્થક વિચલન, જેને તમે QD કહેવું. તે 2 માર્કમાં દાખલા આવ્યા કરતા હતા ને 2 માર્કમાં તો બહુ સારું, ને નહીં આવે તો 5 માર્કમાં દાખલો ખરો જ, કાં 7 માર્કમાં કાં તો 9 માર્કમાં. Q3 ઓછા Q1 ભાગ્યા 2 અને ચતુર્થક વિચલનાંક એટલે સૂત્ર એનું જ આવે પણ નીચે લખવાનું એને પ્લસ થી. સમજાઈ ગયું આટલું? કિંમત જોઈએ આપણે તો Q3 ની કિંમત છે 2183.33 અને Q1 નો જવાબ છે આપણી પર 961.70 ભાગ્યા 2. જ્યારે પેલા ઘરમાં જોઈએ આપણે 2183.33 માઇનસ 961.70 એ જ લખવાનું છેદમાં પ્લસ થી. પ્રસારનો યોગ્ય માપ યાદ રહેશે ને? 2183.33 માઇનસ 961.70 ભાગ્યા કરી દેવું 2 તો તમારો આન્સર 610.82. કેટલા આવે? 610.82. 2183.33 માઇનસ 961.70 તો ઉપર તમારે 1221.63 લખી દેવાના. તમારે ડાયરેક્ટ કામ થતું નથી એટલે 2183.33 વત્તા 961.70 તો એ થવાના છે 3145.03. તો 1221.63 ભાગ્યા 3145.03 તો 0.39 થવાના છે. 8 છે એટલે તમારે એક ઉમેરી આપવાનું. અને કહેવાય પ્રસારમાનનું યોગ્ય માપ અત્યાર સુધી માર્કેટમાં બિલકુલ આવેલો નથી. યાદ રહેશે? આ વિચિત્ર છે, આપણે ચિત્ર બનાવેલું છે. આ દાખલો નથી આવ્યો, બાકી દાખલા આપણે ગણેલા જ છે, એટલે બાકી છે એટલે તમને મેં ગણાવેલો છે. હજુ એક દાખલો છે થી વધુ પ્રકારે, તેવો દાખલા આપણે જોવાના છે. સૂચના છે કે મધ્યક ભાગ ભાગ મધ્યક મધ્યસ્થ
અને બહુલક શોધવા કીધું છે. તમને માહિતી આપી છે થી વધુ પ્રકારે. બાજુમાં સંચાલન શબ્દમાં લખીને આપેલું, આપણે CF કહેવાના છે. તમને આપેલું છે 10, 20, 30, 40, 50 અને 60. CF તમને આપેલા છે 100, 80, 70, 65, 40 અને 10. સૌ પ્રથમ તમારે વર્ગ તૈયાર કરવાનો. શું તૈયાર કરવાનું? વર્ગ અને આવૃત્તિ એટલે કે F. તો કેવી રીતના તૈયાર કરવું? તો તમને થી ઓછું અને વધુ આપેલું છે, બરાબર ને? ઓછું આપણે ગયા વર્ષે આવી ગયું, દાખલા થી વધુ દાખલો હોઈ શકે. તો થી વધુ એટલે 10 થી વધુ, એમ કે શું કે 10 થી વધુ. તો તમારો પહેલો વર્ગ 10 થી 20, 20 થી 30. ટૂંકમાં આપણે જોઈન્ટ કરવાનું, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, જોઈન્ટ કરતું જાઓ. યાદ રહેશે? થી વધુમાં આપણે જોઈન્ટ મારવાના, થી ઓછા ત્યાં પણ જોઈન્ટ મારવાના. થી ઓછો દાખલો આપણે છે જ ગણાવેલો, બરાબર? જોઈ લેજો 2025 નો દાખલો છે તે છે ને એમાં. હા, ગણાવેલું છે તેમાં. તો તે વધુનો બાકી તે આપણે જોઈ લઈએ. તો હવે આવૃત્તિ કઈ રીતના શોધવાની? તો પેલા આપણે બેઠી લખતા હતા, માઇનસ કરીને જતા ને, તે ધંધો કરવાનો છે. પણ અહીંયા 100 ઓછા 80 કરવાના. શું કરવાનું? 100 ઓછા 80 એટલે 20. સમજાય? બડે મિયા માઇનસ છોટે મિયા, મોટામાં નાનો બાદ કરી દેવાનું. 80 ઓછા 70 એટલે 10, 70 ઓછા 65 એટલે 5, 65 ઓછા 40 એટલે 25, 40 ઓછા 10 એટલે 30. તો આપણો વર્ગ તો વધી ઘટી ગયો. પહેલામાં 20, બીજામાં 10, ત્રીજામાં 5. ઓકે, આપણે લખવામાં ઉપજ થઈ ગયા. અહીંયા આવવાના 25, અહીંયા આવવાના 30 અને નીચે કઈ મળે? આપણે 0 સમજીએ. 10 ઓછા 0 એટલે 10. આવૃત્તિનો સરવાળો તમારો બાપ જેટલો થવો જોઈએ, એટલે કે શરૂઆતની રકમ જેટલો થવો જોઈએ. ગણી જાઓ, કેલ્સી વાપરો. 20 વત્તા 10 વત્તા 5 વત્તા 25 વત્તા 30 વત્તા 10 થઈ ગયો ને 100. એ પણ થવું જોઈએ. યાદ શું રાખવાનું? 100 માઇનસ 80, 80 માઇનસ 70, 70 માઇનસ 65, 65 માઇનસ 40, 40 માઇનસ 10, 10 માઇનસ 0, 0 એટલે હીરો. 0 લખવાનું આવતું નથી, બરાબર? આપણે સમજવાનું. હવે તો જૂનું થઈ ગયું. x નું ખાનું બનાવવાનું, fx નો ગુણાકાર કરવાનો એટલે મધ્યક મળી જાય. બાજુમાં CF નું ખાનું એટલે મધ્યસ્થ મળી જાય. અને જો બધા વર્ગ લંબાઈ કેવી છે? સરખી જ છે, તો બહુલક બી ગણાઈ જાય. ગણાઈ જાય ને? મોટા મોટી આવૃત્તિ એક જ વખત છે ને 30. તો આપણે કેવી રીતે ગણતરી કરી નાખીએ? તો પહેલા આપણે ગણતરી કરી દઈએ. કોના માટે? પહેલા આપણે ગણી કાઢીએ મધ્યક, એટલે કે x નું ખાનું. ખબર કે રીતના બને x નું ખાનું? 20 વત્તા 10 ભાગ્યા 2. x એટલે મધ્ય કિંમત. 15, 25, 35, 45, 55 અને 65. સિમ્પલ. ટૂંકમાં વચ્ચેની કિંમત અથવા બે રકમ ભાગ્યા 2 કરતું જવાનું. 30 વત્તા 20 ભાગ્યા 2, પેટમાં દુખતું હોય તો. બાજુમાં fx નો ગુણાકાર કરીએ આપણે, તો કેલ્સી વાપરવી પડે તેવું છે ને. પેલું તો વાંધો નહીં, કે 15 દુ 30 અને બટાકું લગાડી દેવાનું. 250 ગુણ્યા 5 એટલે 165, 175. 25 ગુણ્યા 45, 1125. 30 ગુણ્યા 55, 1650. 650. સરવાળો કરી દઈએ. 300 વત્તા 250 વત્તા 175 વત્તા 1125 વત્તા 1650 વત્તા 650, 4150 થાય. કેટલો થાય?
4150. अब मध्यक એટલે એકદમ સિમ્પલ x બાર બરાબર સિગ્મા fx છેદમાં n 4150 ભાગ્યા 100 કેટલા આવે 41.25. દાખલો 9 માર્કમાં 3 માર્ક તો આપણે આવી ગયા. પણ તમારે નીચે લખવાનું છે બરાબર. હા, અને લખવાનું મધ્યક ઉપર શું લખવાનું કે મેં મધ્યકની ગણતરી કરી છે, નીચે અંડરલાઈન પાડવાનું, તપાસતાના નજરમાં હેડિંગ અને જવાબ બંને વ્યવસ્થિત દેખાવા જોઈએ. હવે આપણે ગણીએ બહુલક. શું ગણીએ બહુલક. z બરાબર કેમ ગણવાના તો બધા વર્ગ લંબાઈ સરખી છે, મોટા મોટી આવૃત્તિ એક જ વખત છે. આ છે ને f1 ઉપર f0 નીચે f2. f1 માં બોક્સ બનાવવાનો દરેકને ખબર છે જ. આપણ લલ્લુભાઈ જોઈએ ને પાછા. હા, સૂત્ર એનું l પ્લસ f1 ઓછા f0 છેદમાં 2f1 f0 માઇનસ f2 ગુણ્યા i. ઝડપથી કેમ તો આપણે પાર્ટ 2 જોઈને આવ્યા છે, બધું આપણે જોયું છે કે શું ગણવાનું છે. તો લલ્લુભાઈ ની કિંમત કેટલી કહેવાય? લલ્લુભાઈ 50 કહેવાય. કેટલા કહેવાય? 50 કહેવાય ને. 50 જ્યાંથી પૂરું થયું ત્યાંની શરૂઆત થતી છે એટલે. બાકી 0.5 ઓછા કરવાના આવે. f1 નો જવાબ 30 માઇનસ f0 25 છેદમાં 2f1 2. f1 નો જવાબ 30 ઓછા 25 માઇનસ 10. આ એટલે તમારી વર્ગ લંબાઈ 60 ઓછા 50 એટલે કેટલા? 10. ઉપર 30 ઓછા 25 એટલે 5. આ 30 ગુણ્યા 2, પહેલા 2 નો ગુણાકાર 30 દુ 60. 60 ઓછા 25 ઓછા 10 એટલે કેટલા વધે? 25 જ. એટલે થાય ને ગણી કાઢજો. હા, 60 માઇનસ 25 માઇનસ 10 25 જ આવે. 50 માં બિલકુલ છેડખાની નહીં. 5 ગુણ્યા 10 ભાગ્યા 25 એટલે 2. તો તમારો જવાબ 52 આવવાનો છે. કોનો? બહુલક નો. ઉપર શીર્ષક આપવાનું બહુલક અને એ લખવાનું z બરાબર તપાસતાના દેખાવું જોઈએ. 3 માર્ક એના પણ આપવાના છે, વચ્ચે ઘડામણ જોશે નહીં. સ્ટેપના કોઈ માર્ક નથી આપવાના. જવાબમાં 52 જગ્યાએ 51 એટલે 0 માર્ક સમજો. VNS જેવું છે. તમે મોટા થઈ ગયા, મહાવિદ્યાલયમાં ભણો તમે, તો તમારી નાની ભૂલ બિલકુલ નહીં ચાલે. હવે આપણે જોઈએ એમાં CF નું ખાનું નજીક પાડી દઈએ, અથવા તમે CF જો ગણવા જાઓ નજીક રાખી દઈએ આપણે. CF તો 20 10 એટલે 30 35 60 90 અને 100. 20 20 વત્તા 10 30 વત્તા 5 35 25 60 થઈ ગયું. શું કરવાનું છે? પહેલા n/2 વર નક્કી કરવા માટે 100 ભાગ્યા 2 એટલે 50 વર્ષની કન્યા. એના માટે આ 35 વર્ષ આપણે ઊંધું કરી નાખ્યું ને પાછું. હા, 50 વર્ષનો પુરુષ અને 35 વર્ષની કન્યા ચાલી જાય લગ્ન માટે. ચાલે. હવે 60 વર્ષની કાકી હતી એટલે ઓપ્શનમાં નહીં આવે. તો આપણો મધ્યસ્થ વર્ગ થવાનો છે કયો? 40 થી 50. મંગુભાઈ માટે સૂત્ર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા i. સમજાય આટલું? લલ્લુભાઈ એટલે કોણ? આપણા 40 પ્લસ n/2 નો જવાબ ઉપર લખ્યો છે 50. CF નો જવાબ 35. બોક્સમાં પુરાયો 25. i એટલે વર્ગ લંબાઈ 40 ઓછા 50 એટલે 10. ખ્યાલ આવે? કિંમત મૂકવાનું. l ની કિંમત 40 પ્લસ n/2 નો જવાબ 50. CF માથા પર આવે તે અને છેદમાં f એટલે આ બોક્સમાં પુરાય તે f વાળો. અને i નો જવાબ 50 ઓછા 40 10 આવી ગયું. 40 માં છેડખાની કરવી નહીં, બધી ગણતરી કેલ્સી પર થાય. 50 ઓછા 35 ભાગ્યા 25 ગુણ્યા 10 એટલે કેટલા? 6 આવે. તો 40 ને 6 46.
આથી વધુ પ્રકારે, બહુ સરળ દાખલો હતો, સમજો. ગણાય તેવો હતો ને, એવો હતો. આથી વધુ પ્રકારે એ પણ આપણે જોઈ લીધો. થી ઓછાનો પૂછાઈ ગયો, થી વધુનો જોવાઈ ગયો. જોવાઈ ગયો ને. હજુ કઈ એન્ટિક દાખલો તો આપણે જોઈએ. બે દાખલાઓ છે, બે માંથી આપણે એક જોઈએ, બાકી મારે ભાગવાનું છે. એક દાખલા આપણે પહેલા જોઈ લઈએ. પ્રથમ ચતુર્થક $81.25 હોય તો ખોટી આવૃત્તિ અને તૃતીય ચતુર્થક એટલે Q3 શોધો, આવું લખેલું છે કે તૃતીય ચતુર્થક શોધો. આપણને વર્ગ આપેલા છે, આવૃત્તિ આપી છે. વર્ગમાં છે 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200 અને 200 થી 250. 50 આપેલું છે, પછી આમ કે લીટી આપી એટલે કે ડેશ. તો આપણે ડેશ ની જગ્યાએ શું લખી દઈએ? ખોટી આવૃત્તિ છે તો આપણે લખી દઈએ કેપિટલ A. ત્યાર પછી આપણને આપેલા છે 160, પછી આપણને આપેલા છે 60 અને પછી આપણને આપેલા છે 50. સરવાળો આપણને આપેલો બિલકુલ નથી. તો હવે ક્યાંથી ગણાય? ગજબ બેજતી, ગજબ બેજતી. નથી આપ્યો ને? જોઈ લઈએ બરાબર. આટલું જ તમને આપેલું છે. ગણવાનો દાખલો 10 માર્કમાં છે. કેટલા માર્કમાં? 10 માર્કમાં. વાહ. તો પહેલા તો હવે પ્રથમ ચતુર્થક આપ્યો છે 81.25. એ સમજવાનું. શું સમજવાનું? તો આપણે હમણાં જે દાખલા ગણી ગયા કે ભાઈ Q1 નો વર્ગ નક્કી કરીએ અને Q2 નક્કી કરીએ કે ભાઈ 800 થી 1000 ની વચ્ચે આપણો જવાબ આવે, 1500 અને 3 ની વચ્ચે આપણો જવાબ આવે. આવી ગયા ને જવાબ? તેમ અહીંયા આપણને જવાબ આપેલો છે કે 81.25. તો એ કોની વચ્ચે આવે? તો એ જવાબ આપણો આવશે Q1 50 અને 100 ની વચ્ચે આવે Q1 નો જવાબ. તો આ આપણી માટે શું કહેવાય? ચતુર્થક વિચલન Q1 નો વર્ગ 50 થી 100 છે. ચતુર્થક એટલે આપણે CF નું ખાનું બનાવવું પડે. દાખલા આપણે જોતા છે એન્ટિક. 50 ગુણ્યા A નહીં, 50 વત્તા A લખવાનું. પછી થવાના છે 210 વત્તા A, 270 વત્તા A, 320 વત્તા A. તો આપણો આવૃત્તિનો જવાબનો સરવાળો 320 વત્તા A થવાનો છે. કેટલો થાય? 320 વત્તા A. હવે ધારો કે આપણને સરવાળા આપ્યો હોય, ધારો કે 500 આપ્યો હતો તો આપણે એનો જવાબ 180 એમ જ કરી દે. બરાબર ને? હા સાહેબ છે ભાઈ. લાવો કોઈ એન્ટિક દાખલા, હું નહીં. જેમણે રકમ બનાવી તે ચોપડીમાં બનાવી, પેપરમાં બનાવી, મને ખબર નથી. મારી પર રકમ આવી હતી પણ આપણી પર ભલભલા દાખલાનો ટોળ છે એટલે આપણે ટોળ કરી નાખીએ એનો બી. તો સૌપ્રથમ તો ચતુર્થક વિચલન આપણે Q1 માટે આ પેજને આપણે કોપી કરી દઈએ. L પ્લસ 1 કૌંસમાં n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં ભંગો અને CF. તો આપણને એ તો ખબર કે આપણો Q1 નો વર્ગ અહીંયા સેટિંગ થયેલો છે. ક્યાં? અહીંયા. તેનો મતલબ કે આપણો CF નો જવાબ મારે પેલું ગણવું નહીં પડે કે n ભાગ્યા 4 વાળો.
સમજાયા મારી ભાષા? ખ્યાલ આવે ને કે આપણો જવાબ 81.25 છે એટલે આની વચ્ચે આવે એટલે માથા પર આવે તે આપણો CF કેવો સમજ તમને પડવી જોઈએ. ખ્યાલ આવે આટલું? હવે કિંમત મૂકીએ આપણે તો Q1 નો જવાબ છે આપણી પર 81.25 બરાબર આપણી પર લલ્લુભાઈ કેટલા કહેવાય 50 પ્લસ n ભાગ્યા 4 આપણે જાણતા નથી પણ n કેટલા છે જો 320 વત્તા a તો કોઈની ઈચ્છા હોય કે ભાઈ મારે તો n ભાગ્યા 4 કરવા છે તો 320 વત્તા a આખાના છેદમાં 4 આવું થાય કરવું હોય તો બરાબર છે. તો આપણે હમણાં n ની જગ્યાએ આપણે n ભાગ્યા 4 જ લખીએ જરૂર પડે ત્યારે આપણે આનો ઉપયોગ કરી લેશું કોનો આનો માઇનસ CF નો જવાબ કેટલો છે 50 f એટલે કોણ a અહીંયા તો CF લખાઈ ગયેલું છે બરાબર ને હા તમારી હાથેની સ્પીડમાં I આવે તો વર્ગ લંબાઈ 100 ઓછા 50 દેખાય ને દરેક ને હા કેટલા આવવાના છે 50 કિંમત મુકાઈ ગઈ. હવે આપણે આપીએ સાદુરૂપ સૌપ્રથમ આ 50 ના આઘા પાછા એટલે કે એની બાજુ પલટ કરવાની n ભાગ્યા 4 માં હમણાં કોઈ છેડખાની નહીં કરીએ 50 ને બેસાડી દઈએ એમ જ એને પણ એમ જ રાખીએ અને 50 માં પણ આપણે છેડખાની કરીએ નહીં માત્ર 50 ને પેલી બાજુ મોકલી આપીએ તો 81.25 ઓછા 50 કરીએ તો આપણો જવાબ 31.25 બાજુ પલટ કરી દઈએ તો છેદમાં છે તો ગુણાકારમાં આવે અને આ ગુણાકાર વાળો 50 ભાગાકારમાં આવી જશે. થઈ ગયું આટલું. હવે n ભાગ્યા 4 માઇનસ 50 રહેલા છે આપણી પર રહ્યા છે આટલું સમજાય. હવે શું કરીએ તો ભાઈ 31.25 ભાગ્યા 50 કરી નાખીએ કેમ તો વચ્ચે નિશાની ગુણાકારની છે એટલે ડાયરેક્ટ ભાગ્યા થાય આમાં 50 ભાગ્યા 4 નહીં થાય ને વચ્ચે પ્લસ માઇનસ નામનો ચોકીદાર કે જબરજસ્ત હોય પણ આ ગુણાકારના ભાગરળ બહુ સારો ભાઈ તું બધું જે તે પૂરું કરી દે તો 31.25 ભાગ્યા 50 કરીએ આપણે તો 0.625 a આવે કેટલા આવે 0.625 a પેલી બાજુ જોઈએ તો n ભાગ્યા 4 છે કેટલા છે n ભાગ્યા 4 ઓછા 50 તો તમે લસાઓને બધું શીખ્યા જ છે તો આપણે 4 નો ગુણાકાર કરી આપીએ બંને સાથે તો આપણે એને બીજા પેજ પર ઉચકી જઈએ તો 0.625 આપણે દેખાય એના માટે આપણે લખી દઈએ કે ભાઈ 0.625 a બરાબર n ના છેદમાં 4 માઇનસ 50 આવું તમે જે લખ્યું છે બરાબર તે આપણે ફરી પાછું લખી દઈએ તમને ખ્યાલ આવે કે 4 ગુણાકાર કરવાના છે 0.625 ગુણ્યા કરો 4 તો 2.5 a બરાબર n પોતાના ઘરમાં દાન નહીં અપાય 50 ચોક 200 તો હવે બે માહિતી એવી છે કે આ બાજુ એ છે ને કોઈ સેટિંગ થાય તેવું નથી તો આપણે શું કરીએ કે ભાઈ n નો જવાબ મારી પર કેટલો છે જો 320 વત્તા એ છે ને તો આપણે આ n ની જગ્યાએ શું કરીએ 320 વત્તા a માઇનસ 200 કરી દઈએ આપણે બરાબર ને 200 કાંઠે ખબર પડે ને 4 5 20 200 થી યાદ હા હવે એક વાળી બાજુ બાકીના બીજી બાજુ પર તો 2.5 a આ કઈની તો એક તો લલ્લુ કહેવાય ને એક a 320 ઓછા 200 એટલે 120 2.5 ઓછા 1 1.5 a બરાબર 120 તો 120 ભાગ્યા 1.5 કરો કેટલા થાય 120 ભાગ્યા 1.5 તો તમારો a નો જવાબ કોનો જવાબ a નો જવાબ 80 આવવાનો છે. એટલે જરૂર પડે ત્યારે તમારે n ની કિંમત મૂકવા જવાનું ત્યાં સુધી તમારે છેડખાની કરવી નહીં આ તમને પરીક્ષામાં દાખલો પણ ખૂટી આવે તેમ આવી શકે મધ્યકને કે ભાઈ સાઈડ પર થા હું આવવાનો તો આ દાખલો આવી શકે પછી તો આપણે એની જગ્યાએ 80 લખી દઈએ તો 80 વત્તા 50 એટલે કેટલા
130 વત્તા 160 એટલે 290 વત્તા 60 એટલે 350 વત્તા થઈ ગયા 400. પછી તમારે Q3 ગણવાની જવાબદારી તમારી. શું ગણવાનું? Q3. Q3 ગણવાની જવાબદારી તમારી. આ જવાબદારી તમારા દાખલા આપણે ઘણા બધા જોયા છે, પણ આ પણ એક પ્રકારનો એન્ટિક દાખલો હતો. જો ખૂટી આવૃત્તિ 1 આપે ત્યારે તમને આવૃત્તિનો સરવાળો નથી આપવાના, તમારે આ રીતના ગણતરી કરવાની છે. પરીક્ષામાં આ દાખલો પણ તમને આપી શકે. બરાબર? એવું નહીં કે આ દાખલો આવે, આંકડાઓ બદલાય, પણ માહિતી આ જ આપે કે ભાઈ પ્રથમ ચતુર્થક પર આપેલો હોય કાં તો Q3 આપેલો હોય તો આપણે ખૂટી આવૃત્તિને બાકીનું શોધવાનું હોય. બરાબર? પણ ખૂટી આવૃત્તિ તમારે એક દાખલો પરીક્ષામાં આવવાનો છે. બે ખૂટીના દાખલા પણ આપણે જોયા છે, મધ્યકમાં પણ જોયા છે અને બહુલકમાં જોયા છે. બીજા દાખલા તમને હોમવર્ક માટે એક આપી જઈએ, તમે કેટલી ગણતરી કરે તે આપણે સમજી લેશો. આપણને મધ્યક આપેલો છે 53.62. ખૂટી આવૃત્તિ બંને સમાન છે. એમ કે શું કે સમાન. ખૂટી આવૃત્તિ 2 છે અને પછી તમારે મધ્યસ્થ ગોતવાનો છે. તમને સૂચના આવી ગઈ છે કે ભાઈ પ્રાપ્તાંકો છે અને આવૃત્તિ છે 51, 52, 53, 54, 55 અને 56 પણ છે. આવૃત્તિમાં ડેશ એટલે આપણે એ સમજીએ. 14, 18, 24, 20 અને ફરી પાછી ખૂટી આવૃત્તિ એટલે એ જ કેમ લખ્યું, બી કેમ નહીં લખ્યું? તો સૂચના છે બંને આવૃત્તિ કેવી છે? સમાન. બંને જગ્યાએ લખી દેવું. તો આ તમારે ગણવાનું છે. બરાબર? દાખલા આપણે ગણેલા જ છે કે ભાઈ મધ્યસ્થ છે એટલે fx નો ગુણાકાર કરીને પછી તમારે એના આન્સર શોધવાનો. CF નું ખાનું બનાવ્યા પછી તમારે ગણામણ પૂરી કરવાની. તમને બધું શીખવેલું છે પણ તમારે પ્રેક્ટિસ માટે દાખલો છે. આવું આવી ગયું તો કેટલું સારું, કે નસીબ વાળા કહેવાય. તો આપણે મળીએ નેક્સ્ટ સેમેસ્ટરમાં. હવે પેપર પૂરું થાય પછી તમને મળવા આવીશ કે ભાઈ પેપર અકાઉન્ટનું જે છે આવતીકાલ તમારું, તેમાં કેટલા પ્રશ્નો આવ્યા, શું છે, બધું જોવાના છે. સમય રહેશે તો હા એ પ્રમાણે સ્ટેટમાં સબસ્ક્રાઇબ તો તમારા હાથમાં જ છે, વધારી દેવો. બરાબર? 400 બી થશે તો પણ આપણે લાઈવ લેક્ચરનો વિચાર કરીશું તમારા માટે જ. FY BCom માટે, TY BCom, SY BCom માં તો કોઈ પ્રકારનું કોઈ પ્રેશર મળ્યો નથી અને મળશે તો આપણે એનું પણ ભણાવીશું. સેમ 2 અને 6 લાઈવ લેક્ચર આપણે ગોઠવણ કરીશું. સેમ 4 માટે થોડો ક્વેશ્ચન માર્ક છે. સીતારામ અને દરેકને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.